બારડોલીમાં માયાવંશી સમાજ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન, તમામ ભજનિકોને સ્મૃતિ ભેટ આપી સન્માન્યા। બારડોલી તાલુકા માયાવંશી સમાજ પ્રગતિ મંદિર બારડોલી દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભજન પ્રેમીઓ માટે આજની ઘડીતે રણિયામણી કાર્યક્રમના 2 વર્ષની સફળતા બાદ ત્રીજા વર્ષે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ રવિવારે બપોરે 2 વાગ્યે સ્વર્ગસ્થ રમણભાઈ સુખાભાઈ પરમાર સાંસ્કૃતિક ભવન બાબેન ખાતે યોજાયો હતો। કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન કૈલાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ બાબેનના પ્રમુખ પિંકલ કુમાર પરમારે શોભાવ્યું હતું। આ ભજન સંધ્યામાં કુલ 27 કૃતિઓનું રસધન રજૂ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ ભજનિકોને હાજર રહેલા મહાનુભાવોના હસ્તે સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ભજન સંધ્યાની વિશેષતા એ હતી કે ભજનિકો માટે કોઈ ઉંમરનો કોઈ બંધન રાખવામાં આવ્યો ન હતો, જેના કારણે વિવિધ વય જૂથના ભજન પ્રેમીઓએ ભાગ લીધો હતો। આ સમારંભમાં માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સુરત જિલ્લા પંચાયત માજી આરોગ્ય સમિતિ ચેરમેન કિશોરભાઈ પાનવાળા, સમાજના આગેવાનો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમે બારડોલી તાલુકા અને નગરમાં વસતા માયાવંશી સમાજના લોકોમાં ભક્તિભાવનાની ઉત્તમ અનુભૂતિ કરાવી હતી। બારડોલી તાલુકા માયાવંશી સમાજ પ્રગતિ મંડળ આયોજિત આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજે 3 ઓગસ્ટના રોજ રવિવારે બારડોલી ખાતે આવેલ અમારા સમાજ ભવન ઉપર ભજન સંધ્યા, આજની ઘડીતે રણિયામણી ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં લગભગ 26 જેટલી મંડળીઓએ ભાગ લીધો છે। આ કાર્યક્રમમાં માયાવંશી સમાજના અનેક ભજન ગાયકોએ ભાગ લીધો છે, અનેક કલાકારોએ ભાગ લીધો છે। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમારા મંડળના આંતરિક ઓડિટર અને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ એવા મહેન્દ્રભાઈ પરમારે કર્યું છે। આજના પ્રસંગે અમારા મંડળના મહામંત્રી કિશોરભાઈ પરમાર, ઉપપ્રમુખશ્રીઓ, સહમંત્રીશ્રીઓ, ખજાનચીશ્રી, મંડળના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ માયાવંશી, વનમાળીભાઈ પરમાર, તમામ કારોબારી સમિતિના સભ્યશ્રીઓ, આમંત્રિતશ્રીઓ, પૂર્વ હોદ્દેદારશ્રીઓ અને સમાજના તમામ આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે। અને આ કાર્યક્રમ ખૂબ સુંદર મજાનો આજની ઘડીતે રણિયામણી ભજન સંધ્યાનો કાર્યક્રમ આજે બારડોલી તાલુકાના બાબેન ગામે બારડોલી તાલુકા માયાવંશી પ્રગતિ મંડળના આયોજન થકી આજે અહીં કાર્યક્રમ થઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં જેઓએ ભાગ લીધો છે એ કલાકારોને કૈલાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમને સ્મૃતિભેટ અને પુષ્પગુચ્છ આપીને સન્માનિત પણ કરવાના છે। અને આ કાર્યક્રમ અહીં ચાલી રહ્યો છે। લગભગ 15 જેટલી કૃતિએ અહીં એમનો પોતાની કૃતિઓ રજૂ કરી છે, ભજનો રજૂ કર્યા છે અને હજી પણ લગભગ 10 થી 12 જેટલી કૃતિઓ બાકી છે અને હજી 1.5 કલાક જેટલો સમય આ કાર્યક્રમમાં જશે। ખૂબ સુંદર આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન છેલ્લા 3 વર્ષથી અમારું પ્રગતિ મંડળ આ કામ કરી રહ્યું છે। એમાં સમગ્ર ટીમ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરે છે, પરંતુ વધારે પડતો આ કાર્યક્રમનો બોજ અમારા મહેન્દ્રભાઈ પરમાર, એઓ પોતે પણ ભજનમાં અંગત રસ લે છે, ખૂબ સુંદર અને સારા કલાકાર છે। એઓને આ કાર્યક્રમના કન્વીનર બનાવ્યા છે અને સુંદર મજાનો કાર્યક્રમ આ અમારા સમાજના ભવનમાં થઈ રહ્યો છે।